પશ્ચિમ એશિયાના દેશોમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે। ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલ ખૂટી પડ્યું છે, જેના કારણે અનેક લોકો લાંબી કતારમાં ઊભા દેખાય છે અને તેની અસર પણ લોકો સુધી પહોંચી ગઈ છે, જેના કારણે કેટલાક લોકોને પેટ્રોલ ડીઝલ વગર જ પેટ્રોલ પંપથી પાછું પરત ફરવું પડ્યું છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં ખલેલ પહોંચતા તંગી જેવી સ્થિતિ ઊભી થઈ છે। રાજ્યના શહેરો અને તાલુકા મથકો પર આવેલા અનેક પેટ્રોલ પંપ પર ઈંધણનો સ્ટોક ખૂટતા પંપ બંધ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા સ્થળોએ લોકો વહેલી સવારે જ પેટ્રોલ ભરવા માટે પહોંચી રહ્યા છે, છતાં પૂરતો સ્ટોક ન હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે। પેટ્રોલ પંપ બંધ છે, અત્યારે ન્યૂઝ સાંભળ્યા કે પેટ્રોલ પંપ ખાલી થવાનું છે, એટલે કે હું લાઈનમાં લાગી જઈએ, પછી થોડું કાંઈ ઇમરજન્સી હોય તો એના માટે ઇઝી રહે। ગાડી અંદર લઈ ગયો અને પેટ્રોલ ખાલી થઈ ગયું। આવી રીતનું તો સરકારે કે ગમે તેને કંઈ થોડું ચાલે, અંદર પેટ્રોલ જ નહીં હોય એવું લાગે છે તમને? ખબર નથી, પેટ્રોલ પ્રીમિયમ જ આપે છે, ચાલુ પ્રીમિયમ, ચાલુ પેટ્રોલ। ગાડી અહીંયા છે ને કહી દીધું ખાલી છે, નોઝલ હતી ને ના પાડી દીધી। બધે પેટ્રોલ પંપ મળી રહ્યા છે, પેટ્રોલ પણ આ જ પેટ્રોલ પંપ અને અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ હોવા છતાંય નથી આપી રહ્યા। ભાવ વધારાના કારણે આ લોકો પેટ્રોલ નથી આપી રહ્યા। શું અમારે ધક્કો ખાઈ ખાઈને પાછા જ જવાના છે? 2 કલાકથી ઊભા છે એમાં લાઈનમાં, અને પેટ્રોલની અછત છે એવું ગુજરાતની અંદર અફવા છે, શું કહેશો? કઈને અત્યારે તો જોબ ઉપર જવાનું છે, પેટ્રોલ પર ઊભા છે, કારણ 2 કલાક તો લેટ થઈ ગયા છીએ અમે। હવે અત્યારે કશું જ ખબર નથી, આ સમાચાર સાંભળ્યા એટલે પછી અહીંયા અમે લોકો આવ્યા છે, પણ અત્યાર સુધી કંઈ આઈડિયા નથી કે આગળ શું થવાનું છે। કેટલી વારથી લાઈનમાં ઊભા છો? 1 કલાક જેવું થયું। અને શું છે પેટ્રોલ ભરાવા? પેટ્રોલ ભરાવા આવ્યું, રાજસ્થાન જવું છે, કેમ અચાનક પેટ્રોલ ભરાવા આવ્યા? બસ સાંભળ્યું કે લોકડાઉનની તૈયારી છે એટલે પેટ્રોલ પુરાવા લાઈનમાં ઊભા છીએ, 1 કલાકથી ઊભા છે, હજુ નંબર નથી આવ્યો। ઘણા તાપમાં કેમ આવ્યા? પેટ્રોલ બંધ થવાનું એવું કહે છે। કેટલા કલાકથી લાઈનમાં ઊભા છો? 5 મિનિટ જ થઈ, નસીબથી ઘૂસી ગયો। અને અચાનક તમે પેટ્રોલ પુરાવાય કેમ? લોકોના ફોન આવે કોઈ પેટ્રોલ પુરાવો, પેટ્રોલ પુરાવો। કેટલી વારમાં લાઈનમાં ઊભા? અડધો પોણો કલાક થયા, પેટ્રોલની જરૂરિયાત છે એટલે આવ્યા છીએ। એવું કંઈ છે નહીં કે અફવાથી આવ્યા છીએ, અફવા તો છે જ, બાકી અમારે જરૂરિયાત છે, લબુક જબુક થાય છે એટલે પુરાવા આવ્યા છીએ, બાકી તો કંઈ છે નહીં પેટ્રોલનું એવું। પ્રાથમિક માહિતી અનુસાર સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષેપ અને ટેકનિકલ કારણોસર સમયસર પેટ્રોલ અને ડીઝલ પહોંચતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ મામલે પેટ્રોલ પંપ ડીલરો અને એસોસિએશન દ્વારા તેલ કંપનીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે અને તાત્કાલિક પુરવઠો વધારવાની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। જોકે અધિકારીઓ દ્વારા વિશ્વાસ અપાયો છે કે ટૂંક સમયમાં જ સપ્લાય સામાન્ય થઈ જશે, પરંતુ હાલ લોકોમાં ચિંતા અને અસંતોષ માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ અને સ્થાનિક પ્રશાસન પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી ન થાય। उसमें क्या है कि कंपनी ऊपर सप्लाई कम है, वो हिसाब से कल मेरा संडे अभी रहा, गाड़ी भरी नहीं, और मेरा कल रात को 9 बजे मेरा स्टॉक ख़त्म हो गया। अब जब भी गाड़ी आएगी ऊपर से भर के, वो कब भरेगी कब आएगी वो अभी कंपनी के ऊपर, रिफाइनरी के ऊपर रहता है, क्योंकि उधर भी इतना ट्रैफिक है गाड़ी भरने में, और बहुत स्लो गाड़ी भरी है, सब भरते हैं, और इतना पूरा स्टॉक होने का गवर्नमेंट बोलती है कि पूरा स्टॉक है, तो गाड़ी भरने में इतनी दिक्कत क्यों है? संडे को भी ये मेरे को लगता है कि संडे को भी चालू रखना चाहिए, क्योंकि इतनी डिमांड है, इतनी गाड़ी, सारी गाड़ियाँ बाहर रिफाइनरी के बाहर खड़ी है भरने के लिए, लेकिन क्या है कि अंदर गाड़ी जाएगी तो भरेगी, अंदर लेते नहीं हैं, और जो लेते हैं बहुत कम गाड़ी भरती है, वो हिसाब से शॉर्टेज आ जाती है। ये तो क्या है भाई, यूथ की जो है उसमें, यूथ के हिसाब से तो क्या है कि अभी जो क्रूड का भाव भी अब हो रहा है, और वो हिसाब से भी माल ऊपर से भी कम आ रहा है, क्रूड भी कम आ रहा है, तो वो तो सप्लाई में ये थोड़ी दिक्कत तो आएगी। सरकार तो बहुत सारे दावे करते हैं, लेकिन क्या ऊपर ऊपर होते हैं, नीचे जब भी लोकल में आते हैं तभी पता चलता है कि अभी पोजीशन क्या है। सरकार से तो यही कि हमको टाइम पे माल मिले, अब कैसे मिले वो सरकार देखे, हमारी कंपनी देखे, वो हिसाब से सेटल करना चाहिए। जी सर, मैं अभी न्यारा पेट्रोल पंप के इधर आया तो मेरे को देखने मिला कि यहाँ क्लोज का बोर्ड लगा हुआ था, तो जिसके हिसाब से मैं अंदर आया और पूछा कि डीजल मेरे को पुरवाना है, तो उसने मेरे को साफ साफ मना कर दिया कि अभी
यूथ के हिसाब से डीजल में हमको मिल नहीं रहा है ऊपर से, तो इसके हिसाब से मैं आपको डीजल नहीं पूछ सकूँगा। अगर नेक्स्ट टाइम जब गाड़ी आएगी तब मैं आपको बोलूँगा। और अभी न्यारा के पेट्रोल पंप जितने भी है वो भी मेरे को जानने को मिला है कि धीरे धीरे क्लोज हो रहे हैं। तो इसके हिसाब से मेरी एक ही गुजारिश है सरकार से कि आप जितना हो सके उतना जल्दी से अछत ना खड़ी हो जाए और आम आदमी कोई दिक्कत में ना आ जाए। तो इसके हिसाब से जितना हो सके उतना जल्दी से डीजल और पेट्रोल प्रोवाइड हो सके तो मैं आपसे गुजारिश करता हूँ सरकार से। ઈરાન, ઇઝરાયલ અને યુએસએના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે ખૂબ સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે।